રાધે રાધે મિત્રો, જો તમારી પણ નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો અને કેટલા પીએફના રૂપિયા ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમને મોબાઈલમાં જોવા મળી જશે અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે જેવા નીચેની તરફમાં આવો એના પછી વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો છે. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે જેવા એપ્લાય નાવ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરવાનો થશે. એટલા માટે પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ સરખી રીતે એન્ટર કરી લઉં અને જો તમને યુએએન નંબર ખબર ના હોય તો એ કઈ રીતે જાણી શકાય એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે હવે મેં બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કર્યું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. આ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો અને આ ઓટીપી પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે. એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય. એટલા માટે આપણે 5 મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે જેવા આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એની પહેલાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ જોઈ લઈએ. એના માટે મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું અને કેવાયસી ઉપર ક્લિક કરી અને તમારે એ જોઈ લેવાનું કે તમે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી લીધી કે બાકી છે, કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. અને હવે હું હજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જણાવી દઉં. એના માટે આપણે પાસબુક ઓપન કરવી પડશે. એના માટે આપણે પાસબુક ઓપન કરી લેવાની. જેવી પાસબુક ઓપન કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. એટલે એમાં તમને છેલ્લા 5 મહિનામાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે. પણ હવે આપણે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપનીના પીએફના રૂપિયા જોવા પડે. એના માટે નીચેની તરફમાં આવી જવાનું પાસબુકમાં અને એમાં સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમને પાસબુકમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે. એમાં તમારે એમ્પ્લોયી શેરમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ નીચે જોઈ લેવાનું. એમાં તમને ટોટલ જોવા મળી જશે. એમ્પ્લોયી શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એનો ટોટલ જોવા મળી જશે. એટલે હવે તમારે આમાંથી 75% જેટલા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલે એમ્પ્લોયી શેરમાં 23,000 જેટલા પીએફના રૂપિયા છે એના 75% કેટલા થાય એ જોઈ લેવાનું અને એ પ્રમાણે અમાઉન્ટ એન્ટર કરવાનું. એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એટલે હવે તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે જેવા ક્લિક કરીએ એના પછી આપણે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરું. એના પછી આપણે પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડવા છે. એટલા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હશે એ બધી જ કંપની જોવા મળી જશે. એમાંથી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જો તમે ઇલનેસ ઓપ્શન સિલેક્ટ કરો તો 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલા માટે હવે હું ઇલનેસ ઓપ્શન સિલેક્ટ કરી લઉં અને પછી નીચેની તરફમાં અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું
અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલા માટે 75% જેટલા જ પીએફના રૂપિયા તમારે એન્ટર કરવાના. અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ, એમાં સૌથી પહેલાં તો લોકાલિટીમાં તમારા ગામનું નામ અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો. અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો. એટલા માટે હવે હું સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લઉં. એના પછી નીચેની તરફમાં તમારું સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને સિટીમાં તમે તમારા તાલુકાનું નામ પણ એન્ટર કરી શકો. એટલા માટે સિટી એન્ટર કરો. એના પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હશે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી જે પણ ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ.